એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। કાર્બામાં ડીઝલ આપવાના પ્રતિબંધ બાદ ઉદ્યોગોના ઉત્પાદન ચક્રો પર સીધી અસર જોવા મળી રહી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંદાજે 1200 થી વધુ ઉદ્યોગ એકમો કાર્યરત છે, જેમાં મોટાભાગે કેમિકલ ઉદ્યોગોનો સમાવેશ થાય છે। અહીં 24 કલાક સતત ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે। ઉદ્યોગોમાં બેકઅપ પાવર માટે ડીજી-સેટ ફરજિયાત ઉપયોગમાં લેવાતા હોય છે। ખાસ કરીને ઉનાળામાં વીજ પુરવઠાની અનિયમિતતા વચ્ચે ડીઝલ વિના ઉત્પાદન જાળવવું મુશ્કેલ બની જાય છે, પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કાર્બામાં પેટ્રોલ અને ડીઝલ આપવાની મનાઈ ફરમાવવામાં આવતા ઉદ્યોગોમાં ભારે રોષ ફેલાયો છે। હાલ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે જે ડીઝલ પર થોડો પ્રતિબંધ લાગેલ છે, તેના માટે આપણે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પુરવઠા વિભાગમાં રજૂઆત કરેલી છે। મામલતદાર સાહેબને બી રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પાવર કટ થાય છે ત્યારે જનરેટર વાપરવું પડતું હોય છે અને એ જનરેટર વાપરવા માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત ન હોય તો આપણો ઔદ્યોગિક પ્લાન્ટ ઠપ થઈ જાય છે। એટલે આપણે પુરવઠામાં રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝને બી પૂરતા પ્રમાણમાં જનરેટર અને વગેરે માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત થાય એવી રજૂઆત કરેલ છે અને આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં આપણને બી એ મંજૂરી મળી જશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।